વચનામૃત પંચાળા 6. સ્વામિનારાયણ હરે સંવંત 1877 ફાગણ વદી 9મે દિવસ રાત્રિને સમય શ્રી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે જીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળે અંગરખે સહિત ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને ધોળો કેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અમે જાજી વાર સુધી વિચાર કર્યો ને સર્વે શાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાયું જે શ્રી કૃષ્ણ જેવો અવતાર સર્વશક્તિયુક્ત બીજો કોઈ નથી થયો. કેમ જે બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે તે સર્વેનો ભાવ શ્રી કૃષ્ણ ભગવાનને પોતાને વિશે દેખાડ્યો. કેવી રીતે? તો પ્રથમ પોતે દેવકી થકી જન્મ્યા ત્યારે શંખ ચક્ર ગદા પદ્મ ધારીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધો. તેણે કરીને લક્ષ્મીપતિ જે વૈકુંઠનાથ તેનો ભાવ પોતામાં જણાવ્યો તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું. તેણે કરીને સહસ્ત્ર શીર્ષાપણે કરીને અનિરુદ્ધપણું પોતામાં જણાવ્યું તથા અક્રૂરને યમુનાના ધરામાં દર્શન દીધા. તેણે કરીને શેષશાયીપણું જણાવ્યું તથા અર્જુનને રણસંગ્રામમાં વિશ્વરૂપ દેખાડ્યું. જે પશ્ય મે પાર્થ રૂપાણી શતશોऽથ સહસ્રશઃ. એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમપણું જણાવ્યું તથા પોતે શ્રી કૃષ્ણે કહ્યું જે યસ્માક્ષરમતિતોહં ક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. એવી રીતે પોતે પોતાનું પુરુષોત્તમપણું જણાવ્યું તથા ગોલોકવાસી જે રાધિકા સહિત
શ્રી કૃષ્ણ તે તો પોતે જ હતા અને બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્યારે અર્જુનને પોતાનું ભૂમા પુરુષ રૂપે દર્શન કરાવ્યું તથા શ્વેતદ્વીપવાસી વાસુદેવ તેણે તો પોતે જ એ અવતાર ધર્યો હતો તથા નરનારાયણ તો સમગ્ર ભારતને વિશે તથા ભાગવતમાં એ શ્રી કૃષ્ણને જ કયા છે તે માટે એ શ્રી કૃષ્ણના અવતારને વિશે તો ભિન્ન ભિન્નપણે રહી જે એ જ ભગવાનની મૂર્તિઓ તથા શક્તિઓ ઐશ્વર્ય તે સમગ્ર છે માટે એ અવતાર તે બહુ મોટો થયો છે અને બીજી મૂર્તિને વિશે થોડું ઐશ્વર્ય છે ને એને વિશે સંપૂર્ણ ઐશ્વર્ય છે માટે કૃષ્ણાવતાર જેવો કોઈ અવતાર નથી અને એ અવતાર સર્વોપરી વર્તે છે અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે ને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિઓ જણાવી માટે આ અવતાર સર્વોત્કર્ષપણે વર્તે છે એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રી કૃષ્ણના સ્વરૂપમાં અચળમતી હોય ને એ મતી કોઈ દિવસ વ્યભિચારને ન પામતી હોય ને તેની વતે કોઈ કુસંગે કરીને કદાચિત કાંઈક અવળું વર્તાઈ ગયું હોય તો પણ તે કલ્યાણના માર્ગમાંથી પડે નહીં એનું કલ્યાણ જ થાય માટે તમે સર્વે પરમહંસ હરિભક્ત છો તે પણ એવી રીતે જો ઉપાસનાની દ્રઢતા ભગવાનને વિશે રાખશો તો કદાચિત કાંઈક અવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે શ્રીજી મહારાજને વિશે સર્વ કારણપણું જાણીને ઉપાસનાની દ્રઢતા કરતા સ્વામિનારાયણ ભગવાનની વાણી છે. ક્યારેક એ પોતાનું પુરુષોત્તમપણું જણાવવા માટે દિવ્ય ભાવ જણાવેલો છે વાણીમાં છે. એમણે કહ્યું છે કે મારી મૂર્તિ ઉપર કોઈ મૂર્તિ નથી એમ પણ કહ્યું છે. અને શ્રી મહારાજ 1877 બોલે છે ત્યારે એમના પુરુષોત્તમપણા વિશે ઘણું લખાઈ ગયું છે અને લખાતું જાય જોડે જોડે છે. એ પંચાળામાં વિરાટ સભામાં વિરાજ્યા છે. અત્યારે પોતાની વાત પોતે સમજાવી છે એટલે પોતે જ હવે બોલે છે.
જ્યારે એમને પોતાને કંઈ અલૌકિક સમજાવવું હોય ત્યારે પોતે જ બોલેલા હોય, એમાં બીજા કોઈનો વિષય કામ લાગે નહીં. જ્યારે જેમાં સમજણ ન પડે એ પુરુષોત્તમને પૂછે. જ્યારે પુરુષોત્તમને બોલવાનું હોય ત્યારે એ જાતે જ બોલે. હવે પોતે એવી એ વાણી ઉચ્ચારે. પહેલું તો એમ કહે છે કે મેં શાસ્ત્રોમાં નજર ફેરવી, ત્યારે શ્રી કૃષ્ણ જેવો અવતાર કોઈ નથી. એ કીધું એમણે. શ્રી મહારાજે હજારો વખત પોતાના સ્વરૂપમાંથી શ્રી કૃષ્ણનું અવતારનું દર્શન કરાવ્યું છે. એ બધાએ જોયેલું છે. ભગવાન સ્વામિનારાયણના જે લખેલા શાસ્ત્રો છે, લખેલા છે અને લખાવેલા છે, એમાં તમે જો નજર ફેરવો તો શ્રી મહારાજ પુરુષોત્તમ છે, એનો રસ એ નીકળે છે. એમના સ્વરૂપમાં બધાએ સ્વરૂપો જોયા. બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ ઉપર એટલું બધું લખ્યું છે અને પછી એક એને લખાણ કર્યું છે કે સવારમાં ઉઠીને ભગવાન સ્વામિનારાયણનું ચિંતન કરીને પછી જેટલા અવતાર થયા છે એ બધા એમણે લખેલા છે. આ પ્રમાણે તમે રોજ પાઠ કરજો. સાથે એ પાઠ કરવાનું કહ્યું એમણે તો કે બધા જે અવતાર છે એ પુરુષોત્તમના છે. એટલે પુરુષોત્તમને પ્રિય બહુ લાગશે, ગમશે બહુ કે મારા બધા અવતારોને તમે લાવ્યા. નહીતર તો એક તુલસીદાસ થઈ ગયા છે, એણે એક એમનો પોતાનો વિચાર કયો છે અને વૃંદાવનમાં ગયેલા છે. ત્યારે એમણે શ્રી કૃષ્ણનો આકાર જોયો, બધું જોયું, પણ એને રામનું ધ્યાન ને રામનું ભજન કરેલું. એટલે આ આકારમાં નહીં ગયેલા. એણે કહ્યું કહા કહું છબી આજ કી ભલે બિરાજો નાથ તુલસી મસ્તક જબ નમે ધનુષ્ય બાણ લ્યો હાથ. એમનો એક વિચાર છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ છે એ સર્વે અવતાર એમણે હજારો વખત દેખાડ્યા છે. એટલે બ્રહ્માનંદજી લખે છે એ તુલસીદાસની માફક ન જાય, પણ એ બંધ બેસે એવું નથી. આમાં ભગવાન સ્વામિનારાયણે માંગરોળમાં કોઈ વસ્તુ બાકી રાખી નથી, એટલે ભગવાન સ્વામિનારાયણમાં ગયા. સ્વામિનારાયણ ભગવાનને તો બહુ વખત કહ્યું છે કે તમે શ્રી કૃષ્ણ થાવ અને અષ્ટપટરાણીઓ સાથે દર્શન આપો. તે વડોદરામાં એક બાઈને દર્શન આપેલું છે. એટલે જે એમના સ્વરૂપમાંથી કાઢવો એ સ્વરૂપે કાઢી શકે છે. એટલે એ અવતારના અવતારી છે. અવતારીમાંથી અવતાર થાય, પણ અવતારમાંથી અવતારી ન આવે. એમ ભગવાન સ્વામિનારાયણે નજર ફેરવી. તમે ભગવાન સ્વામિનારાયણના લખેલા ગ્રંથ છે એમાંનો નજર ફેરવો તો એમાં પુરુષોત્તમ નારાયણપણું એણે 1000 વખત દેખાડ્યું છે. પણ જો શાસ્ત્ર તમે ન વાંચો તો તમને કંઈ સ્વામિનારાયણની ખબર પડે નહીં. એ બધું એમ જ છે. જેમ આપણી બધી મિલકત દસ્તાવેજમાં હોય છે. બાપ મરી જાય અને 4 ભાઈઓ હોય, પણ એના બાપે લખ્યું હોય એ પ્રમાણે મિલકત મળે. એમ તમામ લખાણો એ પુરુષોત્તમ નારાયણના એમના શાસ્ત્રોમાં છે. આપણા નંદ સંતો એક અવતારને પણ ભૂલ્યા નથી. શું એનું કારણ છે? એનું કારણ છે જી મહારાજ છે. એમના અવતારોની આ બ્રહ્માંડમાં ક્યાંય જોવા કે સાંભળવા નહીં મળે. મુક્તાનંદ સ્વામી તો તમામ શાસ્ત્રોના જાણકાર છે. જેટલા અવતારના શાસ્ત્રો થયા એ એમણે લખેલા છે. આ દુનિયામાં આવું વિજ્ઞાન સર્વ અવતારનું જાણનાર એ ભાગ્યે જ કોઈ મળે, ભાગ્યે જ કોઈ કા કરી શકે. એટલી બધા અવતારની પ્રાર્થના કરી છે. ભક્ત ચિંતામણીમાં 103 પ્રકરણથી 5 પ્રકરણ સુધી બધા અવતારોની પ્રાર્થના કરી છે. એ કેમ કરી? આ ભગવાન સ્વામિનારાયણ છે એનું બધું છે એટલે કરી. આપણા નંદ સંતો એક પણ દેવને ભૂલ્યા નથી. મહાદેવજીને, વિષ્ણુને, બ્રહ્માને, કોઈ દેવને ભૂલ્યા નથી, કોઈ દેવીઓને ભૂલ્યા નથી. શું એનું કારણ છે? તો કે આ બધું જે બ્રહ્માંડ છે એ પુરુષોત્તમનું છે. એટલે એ પોતાના આકારમાં શ્રી કૃષ્ણજીનું નામ આપે છે, એની વાત કહે છે, પણ છેલ્લા કહે છે એ હું જે પ્રત્યક્ષ થયો છું એમાં તમારે આ ફિટ કરવાનું છે. લાવશે ત્યાં છે. પણ આપણા સંતો તમામ વસ્તુ લખી છે જે આ દુનિયામાં કોઈએ લખી નહીં. જેટલા મંત્રો છે દેવોના, દેવીઓના,
ભગવાન સ્વામિનારાયણના જે મંદિરો છે એ પણ એની રીત અવલૌકિક, એ કોઈ બ્રહ્માંડમાં નહીં. એક હોય ત્યારે બીજાનું ખંડન કરતા હોય ને હોય જ નહીં. અહીં તો ભગવાન પુરુષોત્તમ નારાયણનું મંદિર હોવાને કારણે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે, ધર્મદેવની ભક્તિ માતાની મૂર્તિ છે, રાધા કૃષ્ણની છે, લક્ષ્મીનારાયણની છે, નરનારાયણની છે, ગોપીનાથજી મહારાજની છે. મદન ઈશ કેમ છે તો કે એ ભગવાન પુરુષોત્તમને હોવાને કારણે છે. દુનિયાના કોઈ પણ મંદિરમાં તમે જાઓ, એક એને જેને માનતા હોય, કંઈ હોય એને માને, આગલું કાંઈ પણ નહીં. અત્યારે આપણા મંદિરમાં સાંજે રામકૃષ્ણ ગોવિંદ જય જય રામકૃષ્ણ ગોવિંદ એ બોલાય. કોઈ પણ બીજા કોઈ પણ મતપંથના મંદિરમાં સ્વામિનારાયણનું નામ તમને નહીં સંભળાય. ત્યાં લેશો તે ના જ પાડશે. શું કારણ છે કે એક વસ્તુને માને છે, એક જ વસ્તુ હોય ત્યાં. અહીંયા પુરુષોત્તમ છે એટલે સર્વ અવતાર એમના જ છે એટલે થાય છે. અમુક દેશમાં એવી એક દુકાન હોય છે કે બધું એની મેં મળે, તમામ ચીજ કે બહાર લેવા જવી ન પડે. તો એક જ દુકાનમાં મળે એમ ભગવાન સ્વામિનારાયણ એવો ધર્મ સ્થાપ્યો, જે જોઈએ તે એમના મંદિરોમાં મળે, બીજે નહીં. અત્યારે મોટા મોટા કથાઓ કરનારા હોય એમાં બીજી ગમે એટલી વાત લાવે, દેશની લાવે, પરદેશની લાવે, સ્વામિનારાયણ નહીં. અને લાવે તો એનું કાપવાનું કંઈક બુદ્ધિપૂર્વક હોય. એ કેમ એમ છે તો કે એ એકાંગી છે અને સ્વામિનારાયણ ધર્મ છે, સર્વાંગી છે, એટલે કોઈનું ખંડન અહીં થઈ શકે નહીં. ત્યારે શાસ્ત્રો પણ તમારે સાંભળવા ક્યાંય જવા પડે નહીં. ગમે તે રામાયણ જોઈએ તો આ મંદિરમાં નીકળે, ભાગવત જોઈએ તો નીકળે. જેટલા શ્રેષ્ઠ શાસ્ત્રો છે એ ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં નીકળે, એની કથા પણ થાય, નહીંતર એ કરે જ નહીં. એક માણસ હતા તે સ્વામિનારાયણના મંદિરમાં એને શ્રેષ્ઠ માનીને કથા કરવા બોલાવ્યા, પણ ઠેઠ સુધી સ્વામિનારાયણ ન બોલ્યા. શું કારણ? એનું કારણ છે એકાંગી. તારે દુનિયામાં એ ધર્મ વધતા નથી, ખીલતા નથી, સારા થતા નથી. એનું કારણ એકને માને છે અને હોનું ખંડન કરે છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં તમામનું સ્થાપન થયેલું છે, એટલે આખી દુનિયા હજુ તો સ્વામિનારાયણના મંદિરોમાં પણ આવશે, એના શાસ્ત્રો પણ વાંચશે. આ રીતે જ આખી અલૌકિક છે. લોકના જે ધર્મો સ્થપાણા એ માણસે થાપ્યા. ભગવાન ગયા પછી સ્થપાણા કેટલા, એમાં ગડમથલ બહુ ચાલે. અહીંયા થાપેલો છે ભગવાન પુરુષોત્તમે આ ધર્મ થાપ્યો છે. આમાં કોઈનું કંઈ પણ કામ નથી. જેમ એક શ્રેષ્ઠ વાહન કોઈ કંપનીમાંથી બહાર આવે, એમાં એકે ચૂક નાખવાની હોય ને ચાલુ જ કરી દેવાનું હોય, એમ આ સ્વામિનારાયણ ભગવાનનો ઉપાસનાની રીત તમામ રીતથી પોતે જ નક્કી કરેલી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ જે છે એના તમામ શાસ્ત્રોની કથાઓ પણ થાય. દરેક અવતારના જન્મો ઉત્સવ પણ ઉજાય, દેવોના પણ ઉજવાય. એનું કારણ શું? એનું કારણ પુરુષોત્તમ નારાયણ થાય નહીં. અત્યારે આપણે જન્માષ્ટમી હોય એ શ્રી કૃષ્ણજીના મંદિરમાં તો ઉજવાય, પણ ભગવાનના કરેલા મંદિરોમાં તમામ સ્થળે ઉજવાય. એનું કારણ શું? એનું કારણ પુરુષોત્તમ નારાયણ. પેણે ઉજવાય જ નહીં. સ્વામિનારાયણનો જન્મ દિવસ આવે ચૈત્ર સુધી નોમને દિવસે, જે રામચંદ્રજી ભગવાનનો જન્મ અને સદીમાનો જન્મ દિવસ એક દિવસમાં છે. પણ સ્વામિનારાયણનો જન્મ દિવસ કોઈ પણ બીજા મંદિરોમાં ઉજવાય નહીં. શું એનું કારણ છે? એ થપાયેલો છે માણસનો અને એકાંગી છે, અને આમાં ઉજવાય. ભગવાન સ્વામિનારાયણ જે છે મનુષ્ય રૂપમાં મનુષ્યના જેવી વાણીએ પણ વાપરી છે. એ હિમાલયમાં ગયા છે, ત્યાં પડી જાય છે, ભૂલા પડે છે. તે વખતે હિમાલય મૂર્તિમાન આવે છે, માણસ જેવા થઈને. હે જગતાત, હે જગતના પિતા, આપને ક્યાં જવું છે? કે મારે ઉત્તરમાં જવું છે. ત્યારે હિમાલય કહે છે, પ્રભુ આ ગુફામાં થઈને આગળ જશે, બહાર નીકળાશે. હવે અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, પણ ત્યાં હિમાલય આવે છે. એનું તો મનુષ્યપણાની વાણી મેં તેમણે હજુ તો ઘણું આવશે, એટલે આમને સમજી રાખવા વધારે સારા. બીજા અવતારોમાં ભિન્ન ભિન્ન આકાર રહેલા છે. ભગવાન સ્વામિનારાયણમાં સર્વે આકારો રહેલા છે. એ તો એમણે બહુ વખત કહી દીધું છે ને દેખાડી દીધું છે. એટલે કરોડો માણસો અનેક આકારોમાંથી મુકાઈને પુરુષોત્તમ નારાયણના આકારમાં આવ્યા.
એનું કારણ કે બધા આકારનો ભાવ એ ભગવાન સ્વામિનારાયણે દેખાડેલો છે. એટલે ભગવાન સ્વામિનારાયણે બધા ભાવ દેખાડ્યા છે. માતાજીને પુરુષોત્તમપણાનો ભાવ દેખાડ્યો છે. જન્મ સમયમાં જ એમણે જળમાંથી તો કેટલાય માણસોને બહાર લાવ્યાની કથાઓ લખાણી અને એના વંશ પણ આ જાણે છે. ભગવાન સ્વામિનારાયણે અસંખ્ય જીવોને જેને કંઈ ભાન નહીં એને આ પૃથ્વી ઉપરથી અક્ષરધામ માટે લઈ ગયા. એ કેવી રીતે લઈ ગયા છે, કેમ લઈ ગયા છે, એ વિચારવું પણ મુશ્કેલ છે. સજી મહારાજના વખતમાં એક બાઈ હતી વડોદરાની, તે ભજન કરતી અને કરાવતી બહુ. તો એના મકાન ઉપર 4 દિવસ સુધી પુષ્પોની વૃષ્ટિ થઈ છે. એ શેને કારણેથી? પુરુષોત્તમ હોવાને કારણે. આ કળયુગ ચાલે છે, એક બાજુ સ્વામિનારાયણનો ધર્મ ચાલે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે જેટલા અવતાર છે એ બધા જ સ્વામિનારાયણના છે. એને ભાવ બતાવેલો છે. કેટલા વખત બતાવ્યો? બહુ જ વખત. ત્યારે બધાએ જે જોવું હતું એ સ્વામિનારાયણમાં જોયું, એટલે પછી ન ભર્યા. જે માણસ મૂળ આકારમાં જતા નથી એને ફર બહુ કરવાનું. અત્યારે અહીં આ કરવું હોય તો અહીં જાય, પેલું કરું તો પેણે જાય, પેલું કરું તો પેણે જાય. જે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે મને મૂકીને તમે ક્યાંય જતા નહીં, અને જશો તો અડધા તમે વિમુખ છો. વિમુખ એટલે એટલું મુખ મારામાંથી ફેરવી અને તમે બીજે જોઈન્ટ કર્યું. એ જોઈન્ટ કરતા નહીં તમે ક્યાંય. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે એ શ્રીમાના સ્ત્રી તો તમે વાઘના જેવો સ્વભાવ રાખજો, પણ કૂતરા જેવો રાખતા નહીં. કૂતરાને ભૂખ લાગે તો ખાલું ખાય ખરું તણ, પણ જે વાઘ છે એ ગમે એટલી 7 દિવસની લાંગણ થાય તો એ ઘાસ ખાવાનું નથી કોઈ પણ પ્રકારનું. એમ તમે હલકું ખાતા નહીં. આ તમારે કંઈ કામ હોય તો આ પુરુષોત્તમ નારાયણને કહેજો. એ આપણા નંદ સંતોએ આવા હજારો પ્રકારના દ્રષ્ટાંત આપેલા છે. એ દ્રષ્ટાંત જ કોઈને ના જડે એટલા દ્રષ્ટાંતો એમને આપેલા છે. શ્રી મહારાજ જ્યારે જ્યારે બીજા લોકાંતરોમાં હરિભક્તોને મોકલ્યા છે અને ગયા છે, ત્યારે એને પૂછે ભગવાન સ્વામિનારાયણ શું કરે છે અત્યારે? ત્યારે કેક આવું કરે છે. અને જ્યારે આ બ્રહ્માંડ ઉપરથી ભગવાનને ભજનારાઓ જ્યારે જાય છે અક્ષરધામમાં, ત્યારે દેવતાઓ એનું સન્માન કરવા ઊભા રહે છે. એ મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, પણ શ્રીજી મહારાજે કહ્યું છે, એના ઉપરથી કહ્યું છે. એ સન્માન કરે. તમે પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરો છો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ભગવાનનો હજુ અવતાર જે થયો છે એ જો લોકો ધીમે ધીમે શાસ્ત્ર એમના વાંચે ત્યારે આવો અવતાર થયો છે. જેમ શાસ્ત્ર વાંચ્યા વગર ખબર પડે નહીં. ભગવાનના સ્વરૂપને સમજવાય પણ એમની વાણીથી સમજો તો જ, નહીં બીજાથી સમજાય નહીં. એ વાણી જ જોઈએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણે બીજી જે મૂર્તિઓ થઈ આગળ એને થોડું ઐશ્વર્ય જણાયું. આ પુરુષોત્તમ નારાયણે પૂરું જણાવ્યું છે. એનું ઐશ્વર્ય આ બ્રહ્માંડમાં કહેતા કહેતા બધાએ થાકી ગયા છે, અને કલમો એની અટકી છે, અને દેહ પણ છોડી દેવા પડ્યા છે. લખવાનું એનું બાકી. મુક્તાનંદ સ્વામીને ભગવાને આજ્ઞા કરી તમારું દેહ રહે ત્યાં સુધી લખવાનું. પછી થોડા બીમાર થયા હતા. નંદ સંતોએ કહ્યું, નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે બંધ કરો, કે ન થાય. શ્રી મહારાજે કહું દેહ મારો ત્યાં સુધી, એટલે જ્યાં સુધી આ રહીશ ત્યાં સુધી લખીશ. એ ગ્રંથ લખતા હતા ધર્માખ્યાન. તો નિત્યાનંદ સ્વામીએ કહ્યું પૂર્ણ કરીશ, આપ દેહ હવે છોડી દો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે પરમેશ્વરપણું એણે જે કંઈ કહ્યું છે એના શબ્દોમાં જ છે. લખાણ જે વાંચે નહીં એને કંઈ પણ ખબર પડે નહીં. અને આ એના લખાણ સીધા જ બેહે. ઘણા માણસોએ કહ્યું કે અમને સમજણ પડતી નથી. એ વાંચતો નથી. કોઈ કહે છે આ ગામ આવતું નથી, તે બેઠા બેઠા આવતું છે. એ હિંચકે બેઠા બેઠા આવતું છે, ખાટલે હુતા. જે કંઈ જાણતો નથી એની પાસે જવું કેમ પડે છે? તો કે શાસ્ત્રોથી આંધળા છે, એને દેખાતા નથી. જેમ કોઈ કે આ રાત આંધળો છે, કોઈ દાડા આંધળો, એમ આ શબ્દ આંધળો છે. આ ભટકા કરે છે એનું કારણ શું? જ્યાં ત્યાં
જ્યાં ત્યાં જાય છે તો એ કોઈ સારું બનતું નથી. એનું કારણ પરમેશ્વરની વાણી નથી. એટલે ભગવાન સ્વામિનારાયણે આગલા અવતારનું નામ દઈને બેસાડવું છે એમના સ્વરૂપમાં જ. હવે ભગવાન સ્વામિનારાયણ કહે છે હું પ્રત્યક્ષ છું. કૃષ્ણ નામ તો દીધું આગળ, પણ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ એટલે આ શ્રી કૃષ્ણ એટલે ભગવાન સ્વામિનારાયણ, અને એ સામે પ્રત્યક્ષ છે. બધા એ ભાષા વાપરવી જ પડે ને, પણ બુદ્ધિશાળીઓની ખબર પડે. શું આ કહે છે? અત્યારે કશાય વેપાર કરે, કપાસનો કેવો મોટો ધંધો, તો પેલો જે ખેડૂત છે એ કાંઈ ન સમજે, પણ લુગડું આડું રાખીને બે વેપારીઓ આંગળા દબાવે, એટલા કે ના એટલા કરી નાખો જાઓ. પેલા ભાભાન કે 3 રૂપિયા છે મણના, કોઈ જાણે નહીં. ભગવાન સ્વામિનારાયણમાં અચળમતી, જો અચળ એ આ તમે જાણો એટલી ચલે નહીં, પણ આ જાણો તો હવે અહીંથી ઉઠાવીને તમારે ક્યાં મતી, બધું આમ જ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણમાં સ્વરૂપમાં અચળમતી કેમ થાય કે બધાએ ભાવ આમાં કરો તો પછી બીજે જવાનું શું કામ થાય? જેમ બધી બુદ્ધિનું તમામનું પરિણામ પૈસા કમાઈએ, એમ તમામ બુદ્ધિનું પરિણામ, શાસ્ત્રોનું પરિણામ, તીર્થોનું પરિણામ ભગવાન સ્વામિનારાયણ. એમાં અચળમતી, એ મતીને જો એમને ચોંટાડી રાખી તો એ શું કરશે એ આપણે કહી શકાતું નથી. એ અચળમતી, સાચી અચળમતી કહે છે તમે કલ્યાણ માટે, કશાય માટે, બીજે ક્યાંય જવાનું કારણ શું છે? હું મારામાં બધું છે, તમારે જવું છે ક્યાં? એ અચળમતી કરવાનું કહે છે. ત્યારે હેરાન થયા, માર ખાધા, જેલમાં પૂર્યા, એ મતી ફરવા દીધી ને એની કથાઓ લખાણી છે. એની કથા હું લાવતો નથી, એવા હજારો દ્રષ્ટાંત છે જે સ્વામિનારાયણના સ્વરૂપમાંથી મતી ફેરવી નહીં. ત્યારે ભગવાને પોતે મતી ફેરવી નહીં, ચોટ્યાન ચોટ્યાની પાછળ ને પાછળ ગયા, હેરાન થયા, દુઃખી થયા, ક્યાંય ગયા ને એનું કારણ શું કે જે અવતાર જોઈએ એ આમ જ છે, બધા આ સ્વરૂપમાં જ છે. જેમ આપણે એક ઝાડ હોય લીલું થયું હોય, એ ઝાડને તમે કાપીને બીજે રોપો તો હવે ઝાડ નહીં ચોટે. જેમ સ્વામિનારાયણમાંથી છૂટીને તમે જાઓ તો બીજા અવતારમાં નહીં ક્યાંય ચોટો, અને ચોટ નકામું ગણશે. ભગવાન સ્વામિનારાયણ કહે છે મારા સ્વરૂપમાં અચળમતી રાખજો. મારા સ્વરૂપમાંથી મતી એટલે તમારું મન જે ચોટ્યું છે એ ફેરવતા નહીં, બીજે ક્યાંય ચોંટાડતા નહીં. ભગવાન સ્વામિનારાયણે પછી કહ્યું કે એ મતી કોઈ દિવસ વ્યભિચારને ન પામતી હોય, એમ સ્વામિનારાયણને મૂકીને બીજું કરે એની કિંમત ઘટી જાય છે. શરીરમાંના વખતમાં જેલમાં પુરાણા તમારે જે કરવું હોય તે કરો, પણ સ્વામિનારાયણનો ત્યાગ અમારથી થવાનો નથી. એ મતી રાખેલી છે. એની કથાઓ નિષ્કુળાનંદ મુનિ લખી. એટલે આપણી મતી સ્વામિનારાયણને મૂકીને બીજી જાય તો મતી એની વ્યભિચારને પામી ગઈ, એટલે એની કિંમત નહીં. એ નાક કપાય છે, જે શોભા ભગતને તે કપાઈ જાય છે, ઘણી ઓછી થાય છે. અને જેણે નાક કપાણું, શોભા નાકમાં, ગાલમાં નહીં, આંખમાં નહીં, નાકમાં શોભા, એ નાક કપાય છે, એટલે એની પ્રતિષ્ઠા કપાય છે કે ભગતથી નાતું ત્યાં ગયો. એ નંદ સંતોના લખાણોમાં બહુ લખાયેલું છે. એટલે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાંથી મતી ફેરવી અને બીજા કોઈ પણ સ્વરૂપમાં તમે મતી જોડો અથવા ગમે ત્યાં જોડો, પણ મતી તમારી વ્યભિચારને પામી ગઈ, એટલે કિંમત એની ઘટી જાય છે. આજ ગોપાળાન સ્વામીની મતી ભગવાન સ્વામિનારાયણમાંથી સહેજ પણ ફરી નથી કોઈ દિવસ. તો આ બ્રહ્માંડમાં એના જેવું કોઈ સાધુ થયું નથી. ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે કે તમે મારા સ્વરૂપમાંથી મતી ફેરવતા ને ફેરવશો અને બીજો જોડશો તો તમે વ્યભિચાર કર્યો. સીતાજીની પ્રતિષ્ઠા એમનેમ કેમ જળવાય? એ સંપત્તિ જોઈ, રાવણને જોઈ, પણ એનો સંગ ના કર્યો. હજુ એ વિચારે છે કે એ સીતાજીમાં શું તપ હતું કે રાવણ જેવી શક્તિ હતી તો પણ એને સ્પર્શ કરી શક્યા નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે જેની મતી મારા સ્વરૂપમાંથી ફરે નહીં, એનાથી કદાચ કાંઈક અવળું વર્તાઈ જાય તો હું એને છોડવાનો નથી, કારણ કે મારામાં મતી છે ને એની. અત્યારે ભગવાન સ્વામિનારાયણના કરેલા મંદિર છે, એને અન્ય લોકો અહીંયા આવે છે, શ્રેષ્ઠ અહીંયા જ છે. તો આપણે ક્યાં જવું?
એ મતિ જે નહીં ફેરવવા માટે નંદ સંતોએ ઘણો ઉપદેશ આપેલો છે. એ સિદ્ધને ભટકો છો મત પંથમાં, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ, આ ધર્મ વંશે ને દ્વાર નરનારી. તમે મતિ ફેરવશો તો ઢોલ વગાડતા નરકે જશો, તમે જવા દો બધે. અત્યારે ઘણા લોકો જ્યાં ત્યાં ફરેલા હોય તો પણ ભૂત પ્રેત થાય છે, એ મૂળ આકારમાં ચોટેલા નથી, એટલે એનો કોઈ ગ્રાહક નથી. અને એમાં ચોટો છે, એમાં કંઈ છે નહીં. આ તો જેટલા અવતારો છે જ્યાં જાય છે એ બધાનું કારણ છે, એટલે પૂરી શક્તિ એનામાં છે. એને એ કલ્યાણના માર્ગમાંથી પણ અવળો વર્ત્યો, પણ ચોચો છે મારામાં, એટલે કલ્યાણના માર્ગમાંથી પડતો નથી, એનું રૂડું થવાનું છે. માણકી જેવું પ્રાણી પણ ભગવાને દેહ છોડ્યો ને એ જોયું, પછી એને ખાધું નહીં, પીધું નહીં, અને એ ભગવાનને સંભાળતી રહી અને ભગવાનના ધામમાં ગઈ. આજ એના ચિત્રો જ્યાં હોય ત્યાં મુકાય. શું કારણ છે? પુરુષોત્તમના યોગને પામી હતી. નહીતર આ ઘોડા તો રાજાઓના કેટલાય થયા અને કેટલું થયું, પણ કંઈ મુકાય નહીં. અને એને શું કરે? હોય તો શું કરે? એના પર બેઠેલા માણસ, આના પર પુરુષોત્તમ બેઠા છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, મારામાંથી મતિ ફેરવશે નહીં, એનું જરૂર કલ્યાણ થશે. કોને કરવાનું છે? ભગવાનને કરવાનું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, તમે સર્વે પરમહંસો મારા આશ્રિત છો, તે પણ તમે આવી રીતે ઉપાસનાની દૃઢતા કરજો. ઉપાસના એ વસ્તુ શ્રેષ્ઠ આવે છે. ઉપાસના કીધી, જે ઉપાસના વગરના છે એ માણા છે, પણ માણાથી મટીને એનાથી નીચે જાય છે. ઉપાસના નહીં. એટલે તમારે જેવું થવું હોય ઉપાસના નહીં થાય. અત્યારે કોઈને સમુદ્ર તરવો હોય તો વાણની ઉપાસના કરવી જ પડે. એ કે વાણમાં નહીં બેસો ને મારે ઢબઢબતું બહાર નીકળવું છે, એ નીકળાતું છે. કોઈ કે મારે વાણમાં નથી બેસવું, મારે કૂતરું પાળ્યું છે, એ કૂતરાને આગળ નાખવું છે સમુદ્રમાં, અને મારે એનું પૂંછડું પકડીને નીકળવું છે. આ કૂતરાને પૂંછડે સમુદ્ર તરાતો છે. એમ નિષ્કુળાનંદજી બ્રહ્માનંદજી કહે છે, આ હલકાના પૂંછડા ઝાલ્યા છે અને આ સમુદ્ર તરવાસો એમ તરાતો છે એનાથી. હવે કૂતરું એક મોજાની ઠપાટ વાગે એ તળીએ ને પેલો ઝાલ્યું છે તે તળીએ. સ્વામિનારાયણ જે છે એને આત્મામાં ઉતારવા, આત્મા પરમેશ્વરમાં જોડાય અને એની ઉપાસના કરે તો એનું ધ્યાન, ભજન, ચિંતન, સ્મરણ, શુભ યોગ શરૂ થઈ જાય. જેણે ઉપાસના કરી નથી તે બેઠા છે લબડીને. ઓટલે બેઠા ને તમે કોઈને કહો કે મંદિરે હાલો, એ તો અમારું કામ નહીં. કયું કામ? લગ્નમાં જવો તો હેડીએ 400 ઘઉં. દંડવત કરો ને, એ અમારું કામ નહીં. તમારું કયું કામ? તો કે તમાકુ નીંદવી હોય તો આખા બેન્ડ થઈ જાય આખો દાડો. એ ઉપાસના વગરના છે. જેમાં તમે કાંઈ જોતા નથી એ ઉપાસના વગરના છે. જેમાં કંઈ તમે જોવો છો એ ઉપાસના કરેલી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ ઉપાસના જે છે એની દ્રઢતા કરજો. ઉપાસના એટલે સ્વામિનારાયણને માનવા, પૂજવા, દર્શન કરવું. એને તો 100 જાતનું બતાવેલું છે. ધ્યાન, ભજન, કથા, વાર્તા, શરીરને કેમ પવિત્ર રાખવું એ ઉપાસનામાં આવે છે. જેણે જેણે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરી ત્યાં મોટા મોટા તીર્થો થયા. અત્યારે મચ્છરિયું હોય બહુ ઊંચું નહીં જઈ શકે, એને ઉપાસના હલકી એટલે આગળ ન જઈ શકે. જ્યારે ગરુડ છે એ હળરાટ કરતું જતું રહે, એમ પુરુષોત્તમની નારાયણની ઉપાસના એ ગરુડ જેવી છે, જીવ હળરાટ જતો રહે ઊંચો. ભગવાન સ્વામિનારાયણની ઉપાસના ઉપ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. એની ઉપાસના અત્યારે બીજ હોય અને જમીન છે, પણ જો ભેગું ન થાય તો એમાંથી કાંઈ, ધૂળમાંથી કાંઈ નીકળે નહીં અને બીજમાંથી કાંઈ નીકળે નહીં. પણ એ બીજને ધરતી ભેગું કરો, ધરતી બીજ ભેગી થાય તો લીલીછમ થાય, કેળો પણ બને. એમ ઉપાસના જે છે, ઉપાસના જેમ સીતાજી રામની ઉપાસના કરી, હનુમાનજી રામની ઉપાસના કરી, ગોપીઓએ શ્રી કૃષ્ણજીની ઉપાસના કરી તો એ શ્રેષ્ઠ યોગને પામી અને ભગવાનના ધામમાં ગઈ. એમ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરોડો જીવે કરી અને ભગવાનના ધામમાં ગયા અને બધા શુભ યોગને પામ્યા. પણ ઉપાસના વગર કોઈ વાતની સિદ્ધિ થતી નથી, બધી વાંકી.
અત્યારે એક સામાન્ય મંત્ર જંતરનું કંઈ તમે પૂછો તો એ કે તમારે આ ખાવાનું, આ કરવાનું, આ ગળે દોરો બાંધવાનો અને આ જાળવાનું, તમારે રોજ પગે લાગવાનું. પણ કાંઈક તમને બતાવે ને ત્યારે એમ કે જાઓ સારું થશે. અત્યારે ડાક્ટર હોય એ પણ તમને દવાની ઉપાસના કરવાનું કે આટલી દવા આ પ્રમાણે તમે લેજો, આની ઉપાસના કરશો એટલે સારું થઈ જશે. કે દવા લઉં નહીં અને મને આ પેટ ફૂલ્યું છે મટી જાય, કે ફૂલ છે પછી શમશાનમાં સાનો મનો લે આ ગોળીઓ, એને સમજાવે એ ઉપાસના છે. ગમે ત્યાં ઉપાસનાની વાત આવે. ભગવાન સ્વામિનારાયણે ઉપાસનાની દ્રઢતા કરવા માટે એટલો આગ્રહ રાખ્યો છે કે મારામાં જ વર્તી રાખજો, મને સંભાળીને ચાલજો, મારું નામ છોડતા નહીં. એ કિંમતી બહુ છે એ ઉપાસના, પુરુષોત્તમ નારાયણની ઉપાસના. એ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે મારા વિશે રાખશો તો કદાચિત કાંઈક અવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે. શાથી કલ્યાણ થશે એ મારી ઉપાસના કરી એટલે મારે સાચવવું પડે. એ બીજાનો આ લાઈનમાં જ આવતું નથી. ભગવાન સ્વામિનારાયણે આ વાત કીધી એ ઘણી ઉત્તમ છે. હું એને જે રીતે ભગવાને કહ્યું છે એ રીતે સમજાવવાની બુદ્ધિ આપણી પાસે નથી, એટલે એમણે સમજાવવાની વાત કરી. એ વાર્તા સાંભળીને તમામ પરમહંસો ને તમામ હરિભક્તો એક નિર્ણય કરે છે કે આ ભગવાન પુરુષોત્તમ નારાયણે જે વાત કરી છે એ માટે આ ભગવાન સ્વામિનારાયણમાં સર્વ કારણપણું, સર્વે અવતારનું જે કંઈ કારણ છે એ બધાનું કારણ છે. એને કારણ કહેવાય છે. જે કંઈ નીકળવો હોય કારણમાંથી નીકળે, કાર્યમાંથી ન નીકળે. એનું કારણ હોય તો જ કાર્ય થાય. જો એ કારણમાં કાંઈ ન હોય, આ વડનું બીજ ઝીણું છે પણ એ મોટો વડ થાય છે. કેમ થાય છે કે ભગવાને ગોઠવણી કરી છે, એનું કારણ. એમ ભગવાન સ્વામિનારાયણમાં સર્વ કારણ, બધું જે કંઈ છે એ બધાનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે. એવી જાણીને બધા નિર્ણય કરે છે અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાની બહુ દ્રઢતા કરે છે. કંઈ આને મૂકીને જવું ક્યાં આપણે? બધા અવતારાના, બધા ધામ આમના, તો હવે મૂકીને જવું ક્યાં? એ નિર્ણય કરે છે. એ પછી લખાણમાં આવે ઉતરશે. એમનું ધ્યાન કરો, એમની માનસી પૂજા કરો, કેટલું એ કહેશે અને આમાં બેસાડશે. એને કારણે આજ કરોડો માણસો ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરે છે અને કેટલાક એ સ્વરૂપમાં જ રહે છે, ફરતા નથી, વ્યભિચારમાં જતા નથી. બીજામાં ગયા એટલે આ નથી ત્યાં તમે ગયા. એ જે ગઈ બીજા પુરુષમાં, એમાં કંઈ હોનું નથી ને આમાં પિત્તળ નથી, તો ગઈ શું કરવા? એમ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં ને મૂકીને બીજા સ્વરૂપમાં કોઈમાં આમાં જ છે બધું જ. એ વાત ભગવાને કરી, તેને કારણે આ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણની ઉપાસના સંતો, હરિભક્તો ને ભાઈ કાયમ કરોડો માણસો કરે છે. એનું કારણ ભગવાન પુરુષોત્તમ નારાયણ હોવાને કારણે આ શક્ય બન્યું અને બધા તત્વો એમાં મળી રહ્યા. ઇતિ વચનામૃત. એવી રીતે પંચાળાનો છઠ્ઠો વચનામૃત પૂરો થયો. સહજાનંદ સ્વામી મહારાજ